કોઈ પણ આર્ટમાં નિપુણ થવા માટે જોઈએ છે અનહદ ધીરજ અને અનહદ મહેનત. અને આમ છતાંય એવું કહેવાય છે કે નાનપણ કે યુવાનીમાં આર્ટના બીજ એ માણસના મનમાં રોપાયા હોય તો જ એનું ઉગવું શક્ય બને છે. તો આવો આણંદની એક સ્કૂલની મુલાકાત લઈએ જ્યાં સમર કેમ્પ થકી આવું યુવા મનનું ખેડાણ તથા વાવણી થઈ રહી છે. આમ તો વેકેશન એટલે વિદ્યાર્થીઓ માટે આનંદની ઉજવણી અને કંઈક નવું શીખવાનો અવસર. ત્યારે કુદરતમાં રહી ઓછા સંસાધનોમાં બાળકોને વિવિધ કળા, રમતો તેમજ જીવન જરૂરી આવડત વિકસાવી ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાય છે આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં. છેલ્લા 10 વર્ષથી અહીંયા સ્ટુડન્ટ્સને આ એકેડમીમાં ફાઇન આર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ, ડ્રામા, રાઇફલ શૂટિંગ બધી જ ફેસિલિટી અને બધું જ નું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે. ડ્રોઈંગ, પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, કેલિગ્રાફી, ઓરિગામી, કિરીગામી, એમ્બ્રોઇડરી, પોટરી વર્ક, ક્લે મોડેલિંગ, ક્રિએટિવ આર્ટ, ઘણા બધા સબ્જેક્ટ છે. એવી રીતે મ્યુઝિકની અંદર ગિટાર છે, હાર્મોનિયમ છે, કીબોર્ડ, ડ્રમસેટ, ઓક્ટાપેડ, તબલા, ફ્લૂટ, સિતાર, વાયોલિન અને સિંગિંગ, તેમજ ડાન્સની અંદર ભરતનાટ્યમ, કથક, વેસ્ટર્ન ડાન્સ અને ફોક ડાન્સ. રાઇફલ શૂટિંગની રેન્જ પણ અહીંયા છે અને એમાં ઘણા સ્ટુડન્ટ તાલીમ લઈ નેશનલ લેવલ સુધી એ લોકો કોમ્પિટિશનમાં જઈ આવેલા છે. એ રીતે ડ્રામાની અંદર, ડાન્સની અંદર, મ્યુઝિકની અંદર પણ અહીંયાના સ્ટુડન્ટ્સ નેશનલ ચેમ્પિયન છેલ્લા 3-4 વર્ષથી થાય છે. 2,500 સ્ટુડન્ટ દર વર્ષે વીકલી 2 ડેઝ અહીંયા એમને આવવાનું હોય છે, 1-1 કલાક. 2,500 સ્ટુડન્ટ વિના મૂલ્યે કોઈ પણ પ્રકારની ફી લીધા સિવાય અહીંયા 2,500 સ્ટુડન્ટ અહીંયા તાલીમ લે છે. એ લોકો અહીંયા નવરાત્રિ થાય તો અમે બહારથી કોમર્શિયલ કે પ્રોફેશનલ આર્ટિસ્ટ હાયર કરતા નથી અને અહીંયા સ્ટુડન્ટ જ નવરાત્રિમાં સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે છે. એવી રીતે અહીંયા કોઈ પણ ટ્રી પેઇન્ટિંગ હોય કે જ્યાં રંગોળી કરવાની હોય કે કોઈ પણ કેમ્પસની અંદર ડ્રોઈંગ પેઇન્ટિંગનું કામ હોય તે ટોટલી બધા સ્ટુડન્ટ જ કરે છે. મોબાઈલના ગળાડૂબ પ્રેમમાં રહેતા બાળકોને શિક્ષણ સિવાય પણ પોતાની અંદર છુપાયેલી અન્ય ક્ષમતાઓને નિખારવા અહીં શિક્ષકો સતત પ્રયત્નશીલ હોય છે, જેના પરિણામે अनेक विद्यार्थियों आज विविध क्षेत्रे પોતાનું कौशल्य बतावी રહ્યા છે. सारे टीचर्स ही मुझे बहुत प्रोत्साहित करते हैं. इनकी वजह से आज जो एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ हैं इनमें मैं बहुत ही अच्छी हूँ और इनकी वजह से मैंने डिस्ट्रिक्ट से लेके नेशनल तक बहुत सारे कॉम्पिटिशन्स में भाग लिया है. इनकी वजह से मैं मतलब जैसे कि ड्रामा में आर्ट्स में बहुत ही अच्छी हूँ. રમતવીર એ છે જે પોતાના જુનૂનથી દરેક પડકારને ઝીલે છે. આ સંસ્થા થકી પણ એવા બાળકો તૈયાર થયા છે જે બીજાને પ્રેરણા આપી રહ્યા છે. એકચ્યુઅલી મેં અહીંયા આ રાઇફલ શૂટિંગ ઓલમોસ્ટ 3 વર્ષ પહેલાં જોઈન કર્યું હતું. પહેલાં તો મારા સ્ટાર્ટિંગના કરિયરમાં મારા મમ્મી પપ્પા મને સપોર્ટ નહોતા કરતા, એટલે એમને મને ના પાડી હતી કે રાઇફલ શૂટિંગ જોઈન ના કરીશ. બટ મારી એવી ઈચ્છા હતી અને મને અહીંયા જોઈને બી એવું લાગતું હતું કે આઈ થિંક હું કંઈ કરી શકું છું. તો મેં મારા મમ્મી પપ્પાનો વિરોધ જોઈને મેં આ શૂટિંગ જોઈન કર્યું હતું. દેન મેં મારી ફર્સ્ટ મેચ રમી, ડિસ્ટ્રિક્ટ મેચ, ઓલમોસ્ટ 2 વર્ષ પહેલાં. તો એમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો હતો. તો એમાં મારા મમ્મી પપ્પાએ ખુશ થઈ ગયા હતા. એમને લાગ્યું કે હા, મારી છોકરીએ રાઇટ કરિયર ચૂઝ કર્યું છે. એના પછી મારા મેમના સપોર્ટથી મેં કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરી. એમને મને ઓપન સાઇડ રાઇફલથી પીપ સાઇડ પર ટ્રાન્સફર કરી એન્ડ એના પછી મેં હજી એક ડિસ્ટ્રિક્ટ રમી, જેમાં મારા 2 ગોલ્ડ મેડલ્સ આવ્યા હતા. એમાં મારા સારા પરફોર્મન્સથી મેમ મને સ્ટેટ લેવલ પર લઈ ગયા. એમાં મારો સ્કોર સારો હતો. એના પછી કન્ટિન્યુ બીજી સ્ટેટ રમી, એમાં પણ મારો પરફોર્મન્સ બહુ જ સારો હતો. અમારા મેમે અમારા લોકોને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. પહેલાં તો અમારી રેન્જ જૂની હતી, બટ અમારા બધાના સારા સ્કોરના લીધે અમારી સંસ્થાએ અમને નવી રેન્જ બનાવીને આપી, નવી રાઇફલ્સ લઈ આપી અને નવા ઇક્વિપમેન્ટ્સ લઈ આપ્યા, જેના લીધે અમને શૂટિંગમાં બહુ જ હેલ્પ થઈ રહી છે. બાળકો અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં જો તે પારંગત થાય તો આવનારા સમયમાં એક બહુઆયામી વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ.